નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત। ધોરણ 11 સંસ્કૃત વિષયમાં મહાકવિ કાલિદાસ રચિત 3 નાટકોનો અભ્યાસ આપણે ધોરણ 11 કરવાનો છે। તો સૌપ્રથમ આપણે કાલિદાસના જીવન વિશે, જે કે કાલિદાસે આપણને સ્વાદિષ્ટ સરસ મજાના મીઠા મધુર ફળોનો તો સ્વાદ આપણને લેવડાવે છે, પણ એમના જીવન વિશેની માહિતી મળતી નથી। પણ આપણે દંતકથાઓ જે એમના જીવન વિશેની છે એનો આપણે અભ્યાસ કરેલો। તો જે તમે આના પહેલા જે પણ વિડિયો તમે જોયો એમાં મહાકવિ કાલિદાસનું જીવન, જો કે સંપૂર્ણ એ એમનો પહેલી સદીનો જે સમય નક્કી કરેલો છે, વિદ્વાનો જે કહે છે એ પ્રમાણે, પણ હવે એનો સાચો સમય, એમનું જીવન કેવું હતું એ સંપૂર્ણ બધું જ સાચું છે એવું કહી ના શકાય। પણ આવી અનેક દંતકથાઓ પરથી અને 7 કૃતિઓની રચના પણ એમને જ કરેલી હશે, આ બધું આપણે અમુક એના ગ્રંથ પરથી અથવા જે બીજા કવિઓએ પણ એમના જીવન વિશે કે એમના સમકાલીન થયા હોય તો એમના ગ્રંથમાં પણ એમના જીવન વિશે થોડીક માહિતી આપી હોય તો એના પરથી વિદ્વાન કહી શકે કે આ સમય એમનો હશે। તો મહાકવિ કાલિદાસના જીવન વિશે જે પણ આપણે દંતકથાઓ વિશે સમજી ગયા, એમની 7 કૃતિ, તો 7 કૃતિમાં આપણે એના 3 વિભાગ છે। 2 ખંડકાવ્ય, ઋતુસંહારમ અને મેઘદૂતમ। 3 નાટકો, તો નાટકો 3 છે, એમાં માલવિકા અગ્નિમિત્રનો અભ્યાસ આજે આપણે કરવાનો છે। મહાકવિ કાલિદાસ રચિત માલવિકા અગ્નિમિત્ર, જે નાયક અને નાયિકા નામ પરથી માલવિકા અગ્નિમિત્રમાં। એના પછી બીજું નાટક છે વિક્રમોર્વશીય નાટક, અને ત્રીજું છે અભિજ્ઞાન શાકુંતલમ। 2 મહાકાવ્યો, જે આપણે સંસ્કૃત સાહિત્યમાં પંચ મહાકાવ્યોનો સૌપ્રથમ પહેલા 2 મહાકાવ્ય મહાકવિ કાલિદાસના છે, કુમાર સંભવ અને રઘુવંશ। તો કુમાર સંભવ અને રઘુવંશ વિશેનો અભ્યાસ આપણે ધોરણ 12 માં મહાકાવ્યનો અભ્યાસ કરવાનો આવશે, પણ મહાકવિ કાલિદાસના જીવન વિશે આપણે જાણી લીધું છે તો પછી ખાલી મહાકાવ્ય વિશે જ આપણે સમજવાનું રહે। 3 નાટકોના અંક, 3 નાટકોનો અર્થ ખાલી આપણે યાદ રાખવાનો છે, કેમ કે એમની કૃતિ છે અને કૃતિ વિશેનો પ્રશ્ન આવી શકે ધોરણ 12 માં। તો ધોરણ 11 માં હવે આપણે સૌપ્રથમ પહેલું નાટક કે જે એટલું બધું ગાંભીર્ય નથી, એટલું બધું દોડતા ધરાવતું નથી, છતાં પણ જે પણ એમનો પહેલો પ્રયત્ન છે અને એમનો પહેલો પ્રયત્ન એક ઐતિહાસિક નાટક જે દર્શાવ્યું છે, પણ ઐતિહાસિક નાટકની જે એમણે કલ્પના કરેલી છે એના કરતાં પ્રણય પ્રસંગ થોડો વધારે આવે। ઐતિહાસિક પ્રમાણે આપણે કહી શકીએ કે તો રાજાના એના પિતાનું નામ, એના પછીના વંશમાં આવતો એનો પુત્ર, આ બધાની વીરતા વિશેની વાત માત્ર ટૂંકમાં છે, પણ એના કરતાં પ્રણય પ્રસંગ થોડો વધારે છે। કહેવા પૂરતું કહી શકાય કે ઐતિહાસિક નાટક છે પણ સાથે પ્રણય પ્રસંગ થોડો વધારે છે, પ્રેમ ભાવ જે દર્શાવ્યો છે એ વધારે છે। તો એને આપણે સૌપ્રથમ પહેલું માલવિકા અગ્નિમિત્ર નાટકને સમજવાનું છે। નાટકનું કથાનક, ઐતિહાસિક છે। કુલ આ નાટકમાં 5 અંકમાં રચેલું નાટક છે। હવે મુખ્ય કથા વસ્તુ જે છે, તો મુખ્ય કથા વસ્તુ અંતઃપુરની દાસી માલવિકા અને શૃંગવંશ ના રાજા અગ્નિમિત્ર ના પ્રણયનું આ કથા વસ્તુ છે। હવે એમાં મુખ્ય નાયક અને નાયિકાનું નામ તો આપણને ખ્યાલ આવી ગયો હશે, માલવિકા એ નાયિકા છે, પણ અહીંયા અંતઃપુરની દાસી બતાવી છે। હવે એક બાજુ વિદિશાનો રાજા એટલે કે શૃંગ વંશમાં થયેલો શૃંગવંશી રાજા એવો અગ્નિમિત્ર જે વિદિશાનો રાજા છે, હવે એ રાજાના આ બધું દાસીના પણ પ્રશ્ન થાય કે આ કઈ રીતે પ્રસંગ આપેલો હશે, કઈ તો પ્રણય, પણ હકીકત
હકીકતમાં માલવિકા એક રાજકુમારી છે, સંજોગો વસાત એને દાસી પણ ભોગવવું પડે છે, એ બધો ઉલ્લેખ છેલ્લા 5મા અંકમાં ખબર પડે છે. એ સિવાય તો આપણે પેલા નાયક અને નાયિકાના પ્રસંગો જે સમજવાના છે એ મુખ્ય પેલા પાત્રો વિશે આપણે વાત કરીએ. તો નાયક જે છે અગ્નિમિત્ર અને નાયિકા માલવિકા. હવે અહીંયા જે આપણે માલવિકા વિશે જોઈએ તો વિદર્ભનો રાજા વિદર્ભ રાજ યજ્ઞસેન નો પિતરાઈ ભાઈ માધવસેન. તો એ માધવસેનની આ બહેન માલવિકા છે કે જેના લગ્ન અગ્નિમિત્ર સાથે ઈચ્છતો હતો, પણ વિદર્ભ રાજ યજ્ઞસેન એ અગ્નિમિત્રનો દુશ્મન હતો. કેમ કે યજ્ઞસેનના શાળા મૌર્ય મંત્રી એને કેદ કરેલો હતો, એટલે એનું વેર લેવા માટે એ પોતાના પિતરાઈ ભાઈને રોકે છે. આ કોઈ પ્રસંગ જે આવે છે અને એના કારણે માલવિકાને છૂટું પડવું પડ્યું. પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી નીકળી જાય, કેમ કે માધવસેન તો કેદ થઈ જાય છે. એટલે એ પ્રસંગ આપણે જ્યારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે માલવિકાને દાસીપણું શા માટે ભોગવવું પડેલું છે. આગળ તો અગ્નિમિત્ર જે છે એના માટે એની પોતાની મહારાણીઓ, માલવિકા એક દાસી છે, પણ અહીંયા એક પ્રતિનાયિકા તરીકે ધારિણી અને હીરાવતી જે બંને પટરાણીઓ છે. પ્રતિનાયિકા કહી શકાય મુખ્ય નાયિકા માલવિકા છે, પણ પ્રતિનાયિકા એટલે કે નાયક અગ્નિમિત્રની બે પત્ની પટરાણી ધારિણી અને હીરાવતી. હવે એ બંનેના પ્રસંગ પરથી આપણે આખું આ એક નાટકને સમજવાનું, પણ એક પહેલો અંક અને જે બીજો અંક જે છે એમાં નૃત્ય બતાવવામાં આવ્યું છે, એટલે કે નૃત્યનો પ્રયોગ દર્શાવવામાં આવ્યો છે. એમાં નાયક એટલે કે જે રાજા અગ્નિમિત્ર છે એનો નૃત્ય આચાર્ય અને ધારિણી જે પટરાણી છે એનો નૃત્ય આચાર્ય, આ બંને વચ્ચેની હરીફાઈ છે એને આપણે સમજવાનું છે. તો એમાં રાજાનો માનીતો નૃત્યાચાર્ય હળદર અને રાણીનો માનીતો નૃત્યાચાર્ય ગણદાસ. બંનેમાંથી વૃદ્ધ ગણદાસ એ સૌથી વડીલ છે, એ વૃદ્ધ છે, એટલે કે જ્યાં રાણી નો માનીતો એટલે ધારિણી જે રાણી છે એનો માનીતો નૃત્યાચાર્ય ગણદાસ છે. એની પાસે એક નૃત્ય એટલે કે એની પોતાની પ્રિય શિષ્યા તરીકે માલવિકા પોતે રહેલી છે. હવે પહેલેથી આપણે પ્રસંગને જાણીએ જેથી કરીને આપણને એનો ખ્યાલ આવે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો માલવિકા અગ્નિમિત્રમ નાટકમાં જે 5 અંક આપેલા છે એ 5 અંકમાં સૌપ્રથમ જ ત્યાં માલવિકા એક દાસીપણું ભોગવે છે. એનું માત્ર ચિત્ર જોવાથી રાજા એના પ્રેમમાં પડે છે. આ પ્રણય પ્રસંગ પણ માલવિકા પહેલેથી અગ્નિમિત્રને ઈચ્છે છે, પણ દાસીપણું એને જે ભોગવવાનું હતું એ પૂરો ના થાય ત્યાં સુધી એમના ત્યાં રહે છે. અંતે જેના કારણે એટલે પટરાણીને કારણે જે વિઘ્ન આવીને ઊભા હતા એ વિઘ્ન છેલ્લે ટળે છે. કે જ્યાં છેલ્લે માધવસેન પોતે વિદર્ભનો રાજા બને છે, યજ્ઞસેનને હરાવવામાં આવે છે, માધવસેનને છોડાવવામાં આવે છે, અને માધવસેન દ્વારા જે બે કુમારિકાઓને મોકલવા, બે કન્યાઓને મોકલે છે, તો એ દાસી માલવિકાને ઓળખી જાય છે કે આ તો માધવસેનની બહેન છે. અને એના ઉપરથી કહે કે નાટકનો એક છેલ્લો અંત સુખદ પૂર્વક ત્યાં એ અંત આવે છે. પહેલો અંક આપણે જોઈએ તો અંકના આરંભમાં નાટ્યશાસ્ત્રના નિયમ પ્રમાણે નાંદી આવે. નાંદી દ્વારા સૌપ્રથમ મંગલાચરણ માટે શ્લોક મૂકવામાં આવે કે જે અહીંયા મહાકવિ કાલિદાસ શિવ ભક્ત હશે.
શિવની સ્તુતિ કરવામાં આવે. કોઈ પણ નાટકની શરૂઆત કરીએ એટલે પહેલા ઈષ્ટદેવને પ્રાર્થના કરવામાં આવે જેથી કરીને કોઈ વિઘ્ન ન આવે. તો નાંદી દ્વારા અહીંયા સૌપ્રથમ પહેલા શિવની સ્તુતિ કરવામાં આવે છે. પછી આવે દિગ્દર્શક તરીકે આપણે કે સૂત્રધાર આવે અને સૂત્રધાર દ્વારા એ નાટકનું મુખ્ય જે શીર્ષક છે એ સમજાવવામાં આવે અને એમાં જે વાત માલવિકા મિત્રમાં મહાકવિ ભાસનો પણ ઉલ્લેખ થયેલો એવો આપણે મહાકવિ ભાસના નાટકો વખતે મેં તમને કહ્યું કે મહાકવિ ભાસના નાટકોમાં મહાકવિ ભાસનો ઉલ્લેખ કાલિદાસે એમના પોતાના નાટકમાં કરેલો છે. અહીંયા સૂત્રધાર દ્વારા કહેવામાં આવે છે કે અનેક કવિઓમાં કાલિદાસ પણ એ હરોળમાં આવી શકે છે. એટલે આ પ્રમાણે મહાકવિ ભાસ, ચોમેરકર એવા અનેક કવિઓનો ઉલ્લેખ કરીને કાલિદાસની નાટિકા પણ અહીંયા નાટક જે રજૂ કરવામાં આવેલું છે એ પણ સરસ ત્યાં એક કાલ્પનિક ઐતિહાસિક નાટક છે જેને આપણે સમજવાનું. સૂત્રધાર દ્વારા જ્યારે પ્રેક્ષકોને કહેવામાં આવે એના પછી એ નાટકના જે પાત્ર છે, મુખ્ય નાયક છે, નાયિકા છે, જે પણ પાત્રો હોય કોણ પાત્ર છે આ બધી વિગત દર્શાવ્યા પછી નાટકની એક શરૂઆત થાય. તો નાટકની શરૂઆતમાં પહેલા જ અંકમાં રાજા અગ્નિમિત્રની મુખ્ય રાણી ધારિણી અને એ ધારિણીની દાસી એટલે બકુલાવલિકા. હવે એ બકુલાવલિકા જે દાસી છે એ રાણીના કહેવાથી માલવિકાના નૃત્ય પ્રયોગ એટલે કે જ્યાં ધારિણીના માનીતો નૃત્યાચાર્ય ગણદાસ છે એ ગણદાસની પાસે પોતાની દાસીને મોકલે છે કે જે મેં તમને મારી દાસીને તમારી પાસે જે પ્રયોગ માટે મોકલી એનો પ્રયોગ નૃત્યમાં કેવો છે એટલે નૃત્યમાં કેવી હોશિયાર છે એ જાણવા માટે બકુલાવલિકાને મોકલે છે. બકુલાવલિકા ધારિણી દાસી છે અને સ્વાભાવિક છે કે નાયકનો ખાસ મિત્ર એટલે કોણ? વિદૂષક. બ્રાહ્મણ જો હોય છે હસાવનાર પાત્ર છે એની વેશભૂષા અથવા એના બોલવા પરથી હાસ્ય આવે. એ પ્રમાણે અહીંયા વિદૂષક ગૌતમ એનો મિત્ર છે. અગ્નિમિત્રનો મિત્ર વિદૂષક તરીકે અહીંયા જે છે એ કોણ છે? ગૌતમ. એનું નામ છે વિદૂષક એટલે હસાવનાર જે પાત્ર દરેક નાટકમાં હોય તે, પણ અહીંયા ગૌતમ તરીકે જેનું નામ છે તે. તો સૌપ્રથમ બકુલાવલિકા જતી હોય છે ને એક બીજી દાસી દ્વારા બીજી દાસી ભેગી થઈ જાય છે અને બંનેના સંવાદ પરથી નાગ મુદ્રા અંકિત એક લીટી અંગૂઠી જે આપણા હાથમાં પહેરે એવી કે જ્યાં અમુક એવો આકાર આપવામાં આવે. સુવર્ણમાં જે આકાર છે એમાં એક નાગની મુદ્રા ત્યાં દર્શાવી છે એટલે નાગમાં એ રીતની એની છાપકામ અને પ્રમાણે એની કોતરણ થઈ રહી છે. તો એવી નાગ મુદ્રિત એક લીટી સુવર્ણને લઈને ત્યાં આવતી હોય છે. બકુલાવલિકા એની સામે મળે છે. એકબીજાના સંવાદ પરથી ખ્યાલ આવે છે. નાગ મુદ્રા એને પહેલાના સમયમાં છે ને આવી અમુક નિશાની અથવા નામમાં કોતરવામાં આવે. આપણે જે પણ લીટી મુદ્રિકા ધારણ કરીએ છીએ મુદ્રિકામાં કંઈક ને કંઈક નામ હોય કંઈક નિશાની પડેલું હોય તો પહેલા રાજાઓ અથવા કે રાણી આવી અમુક મુદ્રિકાઓ રાખતા પોતાનું નામ અંકિત હોય. પછી એ રીતે શું કે જ્યાં કોઈ પણ ને એક નિશાની સ્વરૂપે આપવામાં કે આ તમારે બતાવવાની બતાવે તો તમારે એને છોડવાનું અથવા તમારે એને મુક્ત કરવાનું અથવા તમારા અંદર એને પ્રવેશ કરવા દેવાનો આવી એક નિશાની આપવામાં આવતી. તો એ પ્રમાણે લઈને પછી જે સુવર્ણ જે નાગ મુદ્રા જે વીટી છે એના ત્યાં વખાણ કરવામાં આવે છે અને પછી બકુલાવલિકા જાય છે નૃત્યાચાર્ય ગણદાસની પાસે જાય છે. ધારિણીના અંતઃપુરની પરિચારિકા પરમ સુંદરી માલવિકાને રાજા અગ્નિમિત્ર એક ચિત્ર દ્વારા જોવે છે. પહેલી નજર ત્યાં પહોંચે છે એટલે આ એક સંવાદ દ્વારા ખેલાઈ જાય છે કે એક દાસી બકુલાવલિકા બંને દાસી જ્યારે ભેગી થઈ હવે આ એક જે વીટીની વાત થઈ એના પછી કે અગ્નિમિત્ર એક વખત કે જે અંતઃપુરની દાસી છે કે જે માલવિકા એનું માત્ર ચિત્ર જોવાથી એમાં એના સૌંદર્યથી એ પોતે આકર્ષિત થયા અને એ વાત ધારિણીને ખબર પડી એટલે ધારિણી એ માલવિકાને દૂર રાખવા માંગતા હતા કે જે રાજાની નજરમાં ના આવી જોઈએ. કેમ કે રાજા પહેલી જ વખત જ્યારે એને જોવે છે ચિત્ર દ્વારા અને માલવિકા પ્રત્યે હવે માલવિકા પોતે છે માધવસેની બેન છે એ ખબર નથી પણ એનું સૌંદર્ય જોઈને એ પોતે મન મોહિત થયા અને ત્યાં ગયેલા વસુલક્ષ્મી જે દીકરી હોય એ જણાવી દે છે
એ દાસી માલવિકા છે. એટલે રાજા બસ એને જોવાના પ્રયત્ન માટે કે હવે એને હું કઈ રીતે જોઈ શકું, એને હું કઈ રીતે પ્રાપ્ત કરી શકું, એના એવા પ્રયત્ન હતા. પણ ધારીણીના એવા પ્રયત્ન હતા કે રાજા એનાથી દૂર રહેવો જોઈએ. તો આ વાત થઈ પછી બકુલા બાલિકા ગણદાસની પાસે જઈને કહે છે કે તમારી પાસે જ્યાં ધારીણીએ પોતાની દાસીને મૂકી રહી છે તો એનું નૃત્ય કેવું છે? ત્યારે ગણદાસ એના વખાણ કરે કે મારી પ્રિય શિષ્યા તરીકે એ રહેલી છે, સારામાં સારો નૃત્યમાં એનો પ્રયોગ છે. પણ આ ધારીણી એટલે કે મહારાણીને આ મળી ક્યાંથી, આ દાસી ક્યાંથી મળેલી? ત્યારે એના દ્વારા કહેવામાં આવે છે કે જે નર્મદા કાંઠે આવેલો કિલ્લો, એ કિલ્લાના રક્ષક તરીકે જે અધિકારી મુખ્ય છે એ ધારીણીના ભાઈ વીરસેન છે. ધારીણીનો ભાઈ કોણ? વીરસેન. એ વીરસેનને કોઈ જંગલીવાસીઓએ આવી આ માલવિકા એટલે કે દાસીને મળેલી ને જંગલીવાસીઓએ આ કિલ્લાના ઉપરી અધિકારી જે રક્ષણ કરનાર અધિકારી વીરસેન છે એને સોંપી દીધી. અને વીરસેને પોતાની બેન ધારીણી પાસે મૂકી દીધી કે જેથી કરીને એની એ સેવા કરી શકે, દાસી તરીકે રહી શકે. બીજી આગળની કંઈ ખબર નથી. હવે આ વાતને જાણીને એ પાછી આવે છે. પછી એ પ્રસ્તાવનાના પૂર્ણ પહેલા અંકમાં સમાચાર મળે છે કે માધવસેન પોતાની બહેન માલવિકાને લઈને ત્યાં એ અગ્નિમિત્ર સાથેના લગ્ન નક્કી હતા અને એ લગ્ન કરવા માટે એ નીકળેલો પોતાની બહેનને લઈને. પણ પોતાનો ભાઈ યજ્ઞસેન, યજ્ઞસેનનો પુત્ર હવે માધવસેન, માધવસેન પોતાની બહેન માલવિકાના લગ્ન અગ્નિમિત્રની સાથે કરાવવા ઈચ્છતો હતો, પણ યજ્ઞસેન ઈચ્છતો ન હતો. એટલે માધવસેનને રોકે અને માધવસેનને રોકતા માધવસેનનો જે મંત્રી હતો સુમતિ, એ પોતાની બહેન અને માલવિકાને લઈને ત્યાંથી નીકળી જાય છે અને યજ્ઞસેન માધવસેનને કેદ કરે છે. હવે આ સમાચાર અગ્નિમિત્રને આપવામાં આવે છે. એટલે અગ્નિમિત્ર ત્યાં કહે છે કે માધવસેનને મુક્ત કરવામાં આવે છે. તો સામે સમાચાર યજ્ઞસેન મોકલાવે છે કે મારો સાળો, એટલે એ યજ્ઞસેન વિદર્ભ રાજ્ય યજ્ઞસેનનો સાળો એ આના કેદમાં હતો. તો મારા સાળા મૌર્ય મંત્રીને તમે છોડશો તો હું માધવસેનને મુક્ત કરીશ. પણ સહકુટુંબ જે એની સાથે રહેલું હતું એટલે જે એની બહેન હતી જે પણ હતા એ યુદ્ધ થયું બંને વચ્ચે. માધવસેન કેદ થયો પણ માલવિકા ગુમ થઈ ગઈ છે. આ સમાચાર અગ્નિમિત્રને મળે છે એટલે અગ્નિમિત્ર ક્રોધિત થાય છે અને પોતાના સેનાપતિને આજ્ઞા આપી દે છે કે યજ્ઞસેનની સામે યુદ્ધ કરવામાં આવે અને માધવસેનને મુક્ત કરવામાં આવે. એટલે પોતાના સેનાપતિને આ જવાબદારી સોંપી દીધી છે. તો આ બધું બીજું દ્રશ્ય કે વિદુષકને એ મળે છે અને વિદુષકને કહેવામાં આવે તમારી યુક્તિ પ્રમાણે મને પેલી રાશિ ક્યારે મળશે. આ બધો ભાર વિદુષક પર છે. એટલે વિદુષકને આ કામ કરવાનું છે કે જ્યાં માલવિકા અને અગ્નિમિત્ર બંને મળી શકે. હવે આ બંને મળી શકે એના માટે એક હરીફાઈ રાખવામાં આવી છે. બંને નૃત્ય આચાર્યને વચ્ચે હરીફાઈ છે. બંનેની જે પણ જે શિષ્યા જે હોય એ નૃત્ય કરે એમાંથી પછી જે સારામાં સારું નૃત્ય કરી શકે એને ઇનામ આપવામાં આવે. એટલે બંને વચ્ચે હરીફાઈ ગોઠવવામાં આવે. આવું એક આયોજન થાય છે અને એના આયોજન સ્વરૂપે ગણદાસને હઠાત પોતાના શિષ્યોની સાથે ત્યાં એ પ્રવેશ કરે છે જ્યાં રાજા, અગ્નિમિત્ર, ધારીણી અને એક પરિવ્રાજિકા, એ પરિવ્રાજિકા અટાણે હાજર હોય પેલા બંને ઝઘડો કરતા અંદર પ્રવેશ કરે. બંને ત્યાં ચાલે અંદર વાતચીત વાદ વિવાદ થતો હશે, ઝઘડાથી બંને પ્રવેશ કરે છે. બંનેના પ્રવેશ થયા પછી એ ત્રણે આ બંનેના નૃત્ય માટે ત્રણે એટલે પરિવ્રાજિકા, ધારીણી અને અગ્નિમિત્ર એ ત્રણ નક્કી કરશે કે આ બંનેમાંથી ઉત્તમ કોણ છે. તો પછી નક્કી કરવામાં આવે કે ગણદાસ વયોવૃદ્ધ છે. તો સૌથી પહેલા આપણે એનો પ્રયોગ જોવામાં આવે કે આ બધું વિદુષકનું આયોજન. ગણદાસનો પહેલો પ્રયોગ જોવામાં આવે. રાણીનો જે માણિકો છે જે વયોવૃદ્ધ છે એટલે પહેલો પ્રયોગ એમ ન થાય. હવે આ બધી પછી હમણાં ખબર પડશે. પહેલો ગણદાસનો પ્રયોગ માટે એની શરૂઆત કરી સૌપ્રથમ પોતાની પ્રિય શિષ્યા માલવિકાથી. માલવિકાનું નૃત્ય આવે છે, રાજા મુક્ત થાય છે એના પર. જે ચિત્રમાં જોઈ તે હવે તો એને પ્રત્યક્ષ જોવે છે અને જેવો રાજા એના પર મુક્ત થાય છે, વિદુષક જોવે છે એટલે તરત ત્યાં એ વિદુષક માલવિકાનું નૃત્ય પૂરું થાય છે તરત ત્યાં એ કહે છે
કે રાજાના હાથનું રત્ન જડિત કંકણ એ માલિકાને ઇનામ આપવામાં આવે. રાજાનું રત્ન જડિત કંકણ એ માલિકાને ઇનામ આપવામાં આવે. હવે ઇનામ ક્યારે મળે? કે બધાનો પ્રયોગ પૂરો થાય ને પછી એમાંથી જે ઉત્તમ હોય એને ઇનામ મળે. આ તો માલિકાનું પૂરું થયું એટલે વિદુષક કહે બસ રત્ન જડિત કંકણ તેને ઇનામ આપવામાં આવે એટલે આનો વાંધો ઉઠાવે છે રાણી થારીની. એને આની ગંધ આવી ગઈ કે આ બધું પ્લાન પહેલેથી થયેલો છે. માલિકાને જે અલગ રાખવાને તેનાથી જે દૂર રાખવાની એની જગ્યાએ પ્રત્યક્ષ સામે જે રાજા અગ્નિમિત્ર જોવે છે એના પ્રત્યે મુક્ત થયો છે અને આ રીતે ઇનામ આપવાની વાત કરે છે. એટલે એનો એ વાંધો ઉઠાવીને ત્યાં કહે છે નહીં હજી તો ક્યાં પ્રયોગ પૂરો થયો છે, હજી તો હરદત્તના શિષ્ય પણ બાકી છે. બંનેના પ્રયોગ પૂરા થાય પછી ત્યાં આપણે ત્રણેય દ્વારા એટલે પરિવ્રાજિકા રાણી રાજા દ્વારા ઇનામ નક્કી થશે. પછી માલિકાનું નૃત્ય પૂરું થયું. માલિકા ત્યાંથી ધારિણીના કહેવાથી ગણદાસને માલિકાને ત્યાંથી મોકલી દે છે. ત્યાં પેલા વિદુષક પોતાની બુદ્ધિથી પેલી માલિકાને બોલે એ માલિકા ક્યાં જાય છે? એટલે માલિકા પાછું જોવે છે હું બ્રાહ્મણ છું ને બ્રાહ્મણે તું ત્યાં વંદન નહીં કરે, તારો પ્રયોગ પૂરો થયો મને વંદન કરે તેને જેથી કરીને માલિકા પાછી આવે રાજાને જોઈ શકે, રાજા માલિકાને જોઈ શકે. માલિકાનો હાસ્ય પરથી વધારે પ્રેમ ભાવ રાજા અગ્નિમિત્રમાં વ્યક્ત થાય. માલિકા અને ગણદાસ ત્યાંથી જતા રહે છે. બપોરનો સમય થયો, મધ્યાહન સમય થયો એટલે ત્યાં કહેવામાં આવે છે કે હરદત્તનો પ્રયોગ બીજા સમયમાં એટલે બપોર પછીના બીજા સેક્શન સમયમાં રાખવામાં આવશે. એમ કરીને અહીંયા નૃત્ય અટકાવી દેવામાં આવે છે. જો કે આના પરથી પ્રેક્ષકોને એટલી તો ખબર પડે છે કે અગ્નિમિત્રને માલવિકાને જોવી હતી એનું નૃત્ય થઈ ગયું છે તો પછી હવે પાછળના સમયમાં કંઈ કોઈના નૃત્ય જોવાની જરૂર છે જ નહીં, પૂરું થઈ ગયું. એમ અહીંયા પહેલો અને બીજો અંક આ પ્રમાણે પૂરો થાય છે. બીજા અંકમાં માત્ર ખાલી બંને વચ્ચેના પ્રયોગની માલવિકાનું નૃત્ય બતાવવામાં આવ્યું છે અને બંને વચ્ચે જે પ્રેમ ભાવ વધારે ગાઢ બને છે એના વિશેની વાત થઈ. ત્રીજા અંકની વાત કરીએ તો ત્રીજા અંકમાં કે જે પ્રમદવનમાં રહેલી બે દાસી દ્વારા એક સંવાદ ત્યાં થાય છે કે ગણદાસ કરતા હરદાસના સંગીતને કારણે પ્રયોગની સ્પર્ધામાં જ્ઞાની દ્રષ્ટિએ ગણદાસને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. અને હવે આગળ એ ખબર પડે કે અશોક વૃક્ષના ફૂલનો આવવાનો સમય થઈ ગયો છે તો અશોક વૃક્ષના ફૂલ હજુ આવેલા નથી. તો એના માટે દોહદ પર્ણ એટલે કે માત્ર એક કન્યા હોય એના પગને શણગારવામાં આવે અને એનો સ્પર્શ કરાવવામાં આવે અને એ પછી જે એનો સમય થઈ ફૂલો ના ખીલે તો પછીના સમયમાં એના પગના સ્પર્શના કારણે ફૂલ ખીલે એને દોહાર્ધ પર્ણ કહેવામાં આવે. એટલે હવે દોહાર્ધ પર્ણ માટે કે ત્રીજા અંકમાં પ્રમદવનમાં જ્યાં માલિકા બીજી રાણી હીરાવતીનો પણ પ્રવેશ થશે એની દાસી દ્વારા પણ સાચી બંનેને ત્યાં એની ગંધ આવી જાય કે અગ્નિમિત્ર માલિકાને ઈચ્છે છે. આ બધું હવે પ્રમદવનમાં પ્રસંગ જોવા મળે. તો પ્રમદવનમાં માલિકાને અશોક વૃક્ષમાં ફૂલ આવે એના માટે દોહર્ધ પર્ણ કરવા માટે મોકલવામાં આવે છે જેની સાથે બકુલા વલિકા પણ હોય છે. તો વિદુષકે પહેલેથી જ આ દાસી બકુલા વલિકાની સાથે વાતચીત કરી લઈ એટલે એને પોતાની પાસે એટલે પોતાનામાં એ વાતચીત કે જેમાં રાજા અગ્નિમિત્ર માલિકા મળી શકે એના આયોજનમાં એ પણ સાથ આપે છે. અને વિદુષક રાજા અગ્નિમિત્રને કહે ચિંતા ના કરો, તમે અત્યારે માત્ર જે ઈરાવતની તમે જે સંદેશ આપેલો છે કે એ તમને પ્રમદવનમાં મળવા આવવાની છે તો તમે હવે આપણે પ્રમદવનમાં જઈએ. એટલે રાજા અગ્નિમિત્ર અને વિદુષક ગૌતમ બંને પ્રમદવનમાં જાય છે. આ બાજુ પ્રમદવનમાં અશોક વૃક્ષને ફૂલ આવેલા નથી એટલે દોહર્ધ પર્ણ કરવા માટે ધારિણીની જગ્યાએ માલિકાને મોકલવામાં આવે છે કે ધારિણીનો પગમાં પીડા થતી હશે પગમાં અને એ પીડાને કારણે પોતે જઈ શકે એમ નથી એટલે ત્યાં કહ્યું કે માલિકા એ દોહર્ધ પર્ણ કરવા માટે જાય. દોહર્ધ પર્ણ કરવા માટે માલિકા અને બકુલા વલિકા બંને જાય છે. એના પગને શણગારવામાં આવે છે અને એના પગને શણગાર્યા પછી એ દોહર્ધ પર્ણ કરવાનું હતું એ વખતે આ બંને વાતચીત કરે છે અને એ વખતે રાજા અગ્નિમિત્ર અને
વિદુષક બંને એની વાતચીત સાંભળતા હોય છે. ત્યારે બકુલાબલિકા રાજા અગ્નિમિત્રની વાત કરે છે, એના પ્રેમ વિશેની વાત કરે છે અને માલવિકા એના પ્રેમને સ્વીકાર કરે છે, ઇકરાર કરે છે કે એ પોતે પણ રાજા અગ્નિમિત્રને પ્રેમ કરે છે. આ પ્રેમ ભાવ જ્યારે વ્યક્ત કરે છે તો માલવિકાને તો એમ કે બકુલાબલિકાને બંને છીએ પ્રમોદવનમાં, પણ આ વાત સાંભળનાર રાજા અગ્નિમિત્ર અને વિદુષક બંને હતા. ચલો એ તો બરાબર છે, ભલે બંને હોય, પણ આમાં ત્રીજું ઈરાવતી અને નિપુણિકા નામની દાસી આ બંને પણ આ વાત સાંભળતા હતા. માલવિકા જ્યારે પોતાના પ્રેમનો ઇકરાર કરે છે અને એ જ વખતે અગ્નિમિત્ર અને વિદુષક બંને પ્રગટ થાય છે. રાજા અગ્નિમિત્ર પોતાના પ્રેમ ભાવને પ્રગટ કરે છે, માલવિકાને પોતાની કરવા ઈચ્છે છે અને એના સામે જે પ્રણય ભાવ, જે પ્રસંગ ત્યાં રજૂ થયો એ આખો પ્રસંગ એટલે કે જેની વાતચીત ઈરાવતી રાણી સાંભળતી હતી, ઈરાવતી પણ ત્યાં હાજર થાય છે, ક્રોધિત થાય છે અને એના ક્રોધના કારણે કે જ્યાં એના ક્રોધના કારણે એટલે કે ઈરાવતી જ્યારે ક્રોધિત થાય છે એટલે પેલી માલવિકા અને બકુલાબલિકા તો બંને ત્યાં એ ગભરાઈ જાય છે, ત્યાંથી જતા રહે છે, વિદુષક પણ ત્યાંથી જતો રહે છે. પછી રાજા અને ઈરાવતી બે રહે છે. ઈરાવતી એના એટલે કે રાજા પ્રત્યે ક્રોધિત થાય છે. રાજા એમને સમજાવે પણ ઈરાવતી સમજતી નથી. ઈરાવતી ધારીને આ વાત કરવા માટે જતી રહે. રાજાને ખૂબ પ્રસ્તાવો થાય છે, આ કામ ખોટું કરી દીધું. હવે પટરાણીને ખબર પડી ગઈ છે તો પછી હવે તો મને નહીં મૂકે એટલે એને ડર લાગે છે, થોડો પસ્તાવો થાય કે માલવિકા સામે મેં આ રીતે પ્રેમ ભાવ જે વ્યક્ત કર્યો, હવે એ ધારીણીને ખબર પડશે. અને ઈરાવતી ધારિણીની પાસે આવીને આ બધી વાત ત્યાં કરે છે એટલે ધારિણી પણ ક્રોધિત થઈ અને બકુલાબલિકા અને માલવિકા બંનેને કેદ કરવામાં આવે છે. ત્યાં ત્રીજો અંક પણ પૂરો થાય છે. હવે ચોથા અંકમાં આપણે જોઈએ તો ચોથા અંકમાં બકુલાબલિકા અને માલવિકા બંને ભોયરામાં કેદ કરી દીધી અને ધારિણી એવું કહ્યું એની પાસે પેલી નાગ મુદ્રા મેં પેલા વાત કરી કે જે નાગ મુદ્રા જે એની પાસે વીટી છે એ જો બતાવવામાં આવે મારી પાસે એ નિશાની તરીકે જ્યારે એ દ્વારપાળ હોય જે ભોયરામાં કેદ કરેલા છે એ સૈનિકોને જ્યારે બતાવવામાં આવે તો જ બંને છોડવા, નહીંતર એમને છોડવાની એટલે મુક્ત કરવાની. આ વાત વિદુષકને ખબર પડી. વિદુષકની અગ્નિમિત્રને કહે છે કે બંનેને કેદ કરેલા છે, ધારિણી પાસે નાગ મુદ્રિત જે વીટી છે જો એ બતાવવામાં આવશે તો જ મુક્ત કરશે. એટલે એક કામ તમે કરો કે આમે ધારિણીના પગની જે પીડા થાય છે હવે તમે જાઓ. અને વિદુષકે પહેલાથી કહ્યું હતું કે જ્યારે પણ મને કંઈ થાય તો તમારે ધ્રુવ સિદ્ધિ નામનો એક વૈદ્ય રાખશે. એ ધ્રુવ સિદ્ધિ વૈદ્યને તમારે બોલાવો, બીજા કોઈને બોલાવો નહીં. એટલે એની સાથે પહેલેથી નક્કી કરેલું હતું, પહેલેથી વાત કરેલી હતી કે આ રીતે નાટક કરવાનું છે. અગ્નિમિત્ર ધારિણીને મળવા જાય અને આ બાજુ પેલો વિદુષક ત્યાં મહેલમાં બૂમ કરે છે કે મને સર્પ કર્યો છે, સર્પે મને ડંખ માર્યો છે, મને ઝેર ચડ્યું છે, હવે હું નહીં રહી શકું. નાટક કરે છે. સર્પ ડંખ મારેલો હોય એવો ત્યાં નાટક કરે છે, તરફડિયા મારે છે. રાજાને અગ્નિમિત્ર ધારિણી બધા ભેગા થઈ જાય. ધારિણીનો તો પગની પીડાને કારણે આવી શકતી નથી, પણ રાજાની રાજ્યમાં રહેલા બધા ભેગા થઈ જાય. પેલો નાટક બહુ સરસ ત્યાં નાટક કરે છે. જ્યારે સાચે જેને સર્પે ડંખ માર્યો હોય એમ તરફડિયા મારે છે. રાજાની સમક્ષ ત્યાં એ પોતાની વાત કરે છે, હવે તો મારું કોઈ છે નહીં, બસ હવે મારો અંત આવી ગયો છે, હવે તો અવસાન પામીશ. આવી વાતો કરતા ત્યાં રાજાને પહેલાથી કહ્યું કે તમારે ધ્રુવ સિદ્ધિ નામના વૈદ્યને બોલાવો. ધ્રુવ સિદ્ધિ નામનો વૈદ્ય ત્યાં આવે છે, એનો ઉપચારની શરૂઆત કરે છે અને એને પહેલેથી કહ્યું એટલે એ પ્રમાણે ત્યાં કહ્યું કે નાગ મુદ્રા અંકિત કરેલી એવી વીટી લાવવામાં આવે તો બધા નીચે આવી જાય. તો પેલી સુવર્ણની બનાવેલી નાગ મુદ્રિત જે મુદ્રિકા હતી એને લાવવામાં આવે છે અને વૈદ્યરાજ જ્યારે પોતાની પાસે લે છે એના પછી એ સુવર્ણ નાગ મુદ્રા વિદુષક લઈ લે છે અને એની સારી સારવાર પણ થઈ જાય છે અને બધા ત્યાંથી જતા રહે છે. જેવો પેલા વિદુષકના હાથમાં પેલી વીટી આવી જાય છે અને તરત ત્યાં રાજાને સંકેત આપેલો કે જ્યારે હું તમને કહું ને તમારે સમુદ્ર ગૃહમાં મળવા બેસશે. એ સમુદ્ર ગૃહમાં બંને માલવિકા ત્યાં પહોંચી જશે
અને તરત ત્યાં વિદુષક આ નાગ મુદ્રિત વીંટી લઈને ભૈરામાં જાય છે, જઈને ત્યાં બતાવે છે અને બંનેને છોડી દે છે. માલવિકા અને બકુલાવલિકા બંને મુક્ત થાય છે, બંનેને લઈને સમુદ્ર ગૃહ તરફ જાય છે. બંનેને કહી દીધું કે તમે સમુદ્ર ગૃહમાં પહોંચો. અને આ બાજુ વિદુષક ત્યાં રાજા અગ્નિમિત્રને કહે છે કે થોડુંક મંત્રી સાથે આપણે એક વાતચીત કરવાની છે. તો મંત્રી, બીજા રાજ્યનો મંત્રી આવેલો છે જે તમારી સાથે મળવા ઈચ્છે છે, તો તમે પણ હવે ચાલો. પણ જવાનું ક્યાં હતું? સમુદ્ર ગૃહમાં માલવિકાને મળવા જવાનું હતું. વિદુષક અને બકુલાવલિકા બંને બહાર ઉભા છે સમુદ્ર ગૃહમાં. અગ્નિમિત્ર અને માલવિકા બંને એકાંતમાં છે, બંને એકાંતમાં અંદર ત્યાં બેઠા છે. બકુલાવલિકા થોડી દૂર હોય છે, તેટલામાં ફરતી હોય છે અને વિદુષકને ઊંઘ આવી જાય છે. બારીનું રક્ષણ કરતો હોય, કોઈ આવી ના જાય એના માટે, પણ વિદુષકને ઊંઘ આવી જાય છે એટલે એકલો ત્યાં સૂઈ જાય છે, એકલો બોલે છે. ત્યાં ઈરાવતી પોતાની દાસી નિપુણિકાની સાથે ઈરાવતી એમ થઈ કે પેલો બ્રાહ્મણ છે બિચારો, એને સર્પે ડંખ મારેલો છે, એની તબિયત કેવી છે? તો ખબર પડી કે સમુદ્ર ગૃહે ત્યાં બેઠો છે. તો ઈરાવતીને એમ થઈ કે ચલો આપણે ત્યાં જઈએ અને ખબર અંતર પૂછવા માટે. એટલે ઈરાવતીને નિપુણિકા ત્યાં આવે સમુદ્ર ગૃહ પાસે. વિદુષક સૂતો હોય છે એટલે પેલી નિપુણિકા હોય છે ને, એ વાંકા ચૂકા વાંસળાથી, વાંસ હોય લાંબો, એ વાંસથી એના ત્યાં વિદુષકને બીવડાવે છે. એટલે વિદુષક બૂમાબૂમ કરે છે અને એના અવાજને કારણે માલવિકા અને અગ્નિમિત્ર અંદરથી બહાર આવે છે. બકુલાવલિકા પણ ત્યાં હાજર થઈ જાય. ઈરાવતીને પાછી ગંધ આવી કે આ બધું કામ વિદુષકે જે કરેલું બધું નાટક છે. હજુ ઈરાવતી ક્રોધિત થાય એ પહેલા તો એક દાસી મહેલમાંથી આવે અને કહ્યું કે વસુલક્ષ્મીને એક પિંગલ નામના વાનરે એને બીવડાવ્યો છે. દડેથી રમતી હશે રાજકુમારી વસુલક્ષ્મી, અને દડેથી રમતા એ વખતે એક પિંગલ નામનો વાનર એની પાસે આવ્યો અને એના કારણે એટલી ખૂબ ડરી ગઈ છે કે જે પોતે સ્વસ્થ નથી. એટલે રાજા અગ્નિમિત્ર એ રાજકુમારી પાસે, પોતાની દીકરી પાસે ત્યાં દોડી જાય છે. ઈરાવતી પણ એની પાછળ જાય છે. નિપુણિકા, બકુલાવલિકા બધા ત્યાં જાય છે. ત્યાં વિદુષક પિંગલ વાનરને શાબાશ આપી, વાહ વાનર, એ તો સરસ કામ કર્યું કે આજે ફરીથી અમે બચી ગયા છીએ. એમાં આ પ્રમાણે રાજકુમારી વસુલક્ષ્મીની પાસે ત્યાં આવે છે. અને એ પછી છેલ્લા અંકમાં ધારિણીના બે સેવકો વચ્ચેના સંવાદ દ્વારા જાણવા મળે છે કે વીરસેને, વીરસેન કોણ? ધારિણીનો ભાઈ, જે નર્મદા કિનારે આવેલા કિલ્લાનો અધિકારી હતો. એ વીરસેને યજ્ઞસેન ઉપર પ્રહાર, યુદ્ધ કરેલો. રાજા જે સેનાપતિને કહ્યું કે સૈનિકો દ્વારા એના પર જે વીરસેને યુદ્ધ કરેલું, વીરસેને યજ્ઞસેનને હરાયો છે અને પોતાની જીત થઈ છે. માધવસેનને છોડાયો છે અને એ માધવસેન દ્વારા હવે આગળ વધીએ તો એક બાજુ અશોક વૃક્ષને ફૂલ આવ્યા છે એવા સમાચાર પણ એક ઉદ્યાન પાલિકા લઈને આવે છે. બીજી બાજુ વીરસેને યુદ્ધ જીતી લીધું છે અને હવે માધવસેન દ્વારા બે કન્યાઓને રાજા અગ્નિમિત્રની પાસે મોકલે છે. એટલે કે વિદર્ભ રાજ માધવસેન એ ભેટ મોકલીને બે કલા નિપુણ છોકરીઓ એટલે બે કન્યાઓને ત્યાં એક મોકલે છે. એમનો પ્રવેશ થાય છે. વસુલક્ષ્મી હવે સ્પષ્ટ થઈ છે. ઈરાવતી, ધારિણી, રાજા અગ્નિમિત્ર, વિદુષક, બકુલાવલિકા, નિપુણિકા બધા હાજર છે. અને પેલી બે કન્યાઓ ત્યાં પ્રવેશ કરે છે. બે કન્યાઓ પ્રવેશ કરીને ત્યાં પેલી દાસી માલિકાને ઓળખી જાય છે કે આ તો માધવસેનની બહેન છે. અને પછી બંને કન્યાઓ વાત કરે છે કે માધવસેન જ્યારે પોતાની બહેનને લઈને આવતો હતો ત્યારે યજ્ઞસેને એમના પર પ્રહાર કરેલો અને યુદ્ધમાં આ બંને એટલે કે માલવિકા ત્યાંથી છૂટી પડી ગઈ. એનાથી આગળ કે જ્યાં સુમતિ નામનો મંત્રી, માધવસેનનો મંત્રી સુમતિ એની સાથે આ રહેલી હતી. પણ સુમતિ પોતાની બહેન અને માલવિકા બંનેને લઈને વેપારીઓ જતા હશે એ ટોળામાં એ ભરી જાય છે. એ વખતે દુતારોએ એમના ઉપર પ્રહાર કરેલો, વેપારીઓ પર. એટલે પાછું ત્યાં યુદ્ધ થયું અને યુદ્ધમાં સુમતિ મૃત્યુ પામ્યો. માલવિકા ત્યાંથી છૂટી પડી ગઈ અને સુમતિની બહેને નક્કી કર્યું કે હવે હું સંન્યાસીની બની જાઉં, પરિવ્રાજિકા, વૈરાગ્ય ધારણ કરેલો અને પોતે ભગવા વસ્ત્ર ધારણ કરીને પરિવ્રાજિકા એ વિદેશના રાજા અગ્નિમિત્ર
એટલે વિદિશા નગરમાં એ પ્રવેશ કરે છે અને પછી હવે આ બે કન્યાઓએ આ વાત પૂરી કરી અને પછીની પાછળની વાત પરિવ્રાજિકા એટલે સુમતીની બહેને આ વાતની શરૂઆત કરી કે હા મારા ભાઈનું મૃત્યુ થયું, માલવિકા ત્યાંથી છૂટી પડી ગઈ અને એ પછી જ્યારે નગરમાં આવી ને ત્યારે પછી માલવિકાને જોઈ અને મને ખબર છે કે આ માધવસેનની બહેન છે, પણ મેં એક સિદ્ધ પુરુષ પાસે સાંભળેલું હતું, એક સિદ્ધ પુરુષે કહ્યું હતું કે માલવિકાને 1 વર્ષ માટે દાસીપણું ભોગવવું પડશે, એટલે આટલા સમય સુધી હું ખામોશ રહી ત્યાં એ બંધ રહી, પણ 1 વર્ષ હવે હું દાસીપણું ત્યાં એ પૂર્ણ થયું છે અને આ પ્રમાણે માલવિકા ત્યાં જાહેર થાય છે કે આ તો માધવસેનની બહેન છે, રાજકુમારી છે, ધારિણી. હવે એના પર પ્રશંસા માટે છે કે અશોક વૃક્ષને ફૂલ આવી ગયા છે અને કોના કારણે કે માલિકાના પગના સ્પર્શને કારણે, અને એ ફૂલ જે આવી ગયા એટલે સત્ય વચનવાળી ધારિણી ત્યાં એ માલિકના લગ્ન અગ્નિમિત્રની સાથે કરવા માટે ત્યાં રજા આપે. ઈરાવતી અને ધારિણી બંને રાજીથી રાજા અગ્નિમિત્રને પોતાના પતિ અગ્નિમિત્રને માલિકા સાથે લગ્ન કરાવે છે અને એ જ સમયે અગ્નિમિત્રના પિતા પુષ્પમિત્ર અને એ પુષ્પમિત્ર આપણે એને જે 3 દિનના ઇતિહાસ જે દર્શાવે એમાં પુષ્પમિત્ર રાજા, પુષ્પમિત્રનો પુત્ર કોણ? અગ્નિમિત્ર અને અગ્નિમિત્રનો પુત્ર વસુમિત્ર. આ ઇતિહાસના ખાલી માત્ર નામ આપેલા છે, પણ આમાં કે આપણને ઐતિહાસિક કોઈ એવી અભ્યાસ આમાં થતો નથી, માત્ર પ્રણય પ્રસંગ જ વર્ણવ્યો છે. નિકાલદાસનું પહેલું નાટક છે એટલે એટલું બધું ગાંભીર્ય પણ નથી, એટલી બધી ગંભીરતા નથી કે એ પ્રમાણે ઇતિહાસની જ વાતો થઈ હોય, પણ એના કરતાં તો પ્રણય પ્રસંગ વધારે. તો ત્યાં આગળ પુષ્પમિત્રનો પત્ર આવે છે અને પુષ્પમિત્રની પાસે એનો પુત્ર વસુમિત્ર કે જેને અશ્વનું રક્ષણ કરતા એને વિજય મેળવ્યો છે, માટે હવે અશ્વમેઘ યજ્ઞ રાખ્યો છે. પુષ્પમિત્ર બીજા નગરમાં રહેતો હતો, એ પુષ્પમિત્રની સાથે અગ્નિમિત્રનો પુત્ર વસુમિત્રની સાથે હતો, એને અશ્વનું રક્ષણ કરતા જે વિજય મેળવ્યો હતો એના પરથી અશ્વમેઘ યજ્ઞ રાખેલો છે. એટલે પત્ર લખે છે અગ્નિમિત્રને કે સહ કુટુંબ બધા અહીંયા પધારો. એટલે હવે છેલ્લે અંતમાં અગ્નિમિત્ર પોતાની બે પત્રાણી ધારિણી અને ઈરાવતી અને ત્રીજી હવે માલવિકા જેની સાથે લગ્ન પણ થઈ ગયા છે અને ત્રણેયની સાથે પોતાના પુત્ર વસુમિત્ર જે અશ્વમેઘ યજ્ઞ રાખેલો છે ત્યાં જવા માટે નીકળે છે અને આ પ્રમાણે આમ નાટકનો સુખદ અંત આવે છે અને ભરત વાક્યથી આ નાટ્ય પૂરું થાય. તો આપણે જોઈએ છે કે અહીંયા નામ પ્રકમ કેવા છે? યજ્ઞસેન, માધવસેન, વીરસેન એટલે કે જે ધારીનો ભાઈ છે. અમુક આ પાત્ર યાદ રાખજો, આટલો ભાગ તમે યાદ રાખશો તો એના પરથી પહેલો પ્રસંગ શરૂઆતમાં અગ્નિમિત્ર જે માલવિકાનું ચિત્ર જોઈએ છે એના પર એના પ્રેમની શરૂઆત થઈ, પણ ધારિણી એનાથી દૂર રાખવા માંગે છે. હવે અંતપુરની દાસી કોણ છે? તો એવું કહેલું કે જ્યારે પરિવ્રાજિકાએ છેલ્લે એવું કહ્યું, પછી પેલી બે કન્યાઓ જે વાત કરી અને પરિવ્રાજિકાએ પણ તેની વાત પૂર્ણ કરી કે હા એ જ્યારે છૂટી પડી ગઈ એના પછી જંગલી વાસીઓએ એને પ્રાપ્ત કર્યો અને જંગલી વાસીઓએ પછી જ્યારે આ માલવિકાને પ્રાપ્ત કરી એટલે નર્મદા કિનારે આવેલા કિલ્લાનો અધિકારી વીરસેનને આ સોંપેલી, એના રક્ષણ હેતુથી ત્યાં સોંપેલી. એટલે વીરસેને શું કર્યું કે આ કન્યાને માલવિકાનું હવે રક્ષણ માત્ર ત્યાં પોતાની બહેન પાસે એને મોકલી દો તો એની પાસે સુરક્ષિત રહેશે અને પોતાની બહેનની સેવા પણ કરશે. એને પણ ખબર હતી કે આ માલવિકા રાજકુમારી એટલે એ વીરસેન ધારિણીની પાસે આ પ્રમાણે માલવિકાને મોકલી દે છે. એટલે અહીંયા અનંતપુરની દાસી માલવિકા અને સુરવંશના રાજા અગ્નિમિત્રનો જે પ્રણય પ્રસંગ છે પણ હકીકતમાં માલવિકા કોઈ દાસી નથી. બીજા અંકમાં નૃત્ય દ્વારા માલવિકાને રાજા જોઈ શકે. ત્રીજા અંકમાં પ્રમદવનમાં પણ જે બંને ભેગા થાય છે પણ ઈરાવતીના કારણે પાછું એક વિઘ્ન આવે છે. ત્યાં વિદુષક ફરીથી પાછો સર્પદંશનથી બંનેને ભેગા કરવાનો પ્રયત્ન કરે છે. પાછું ફરીથી ઈરાવતીને કારણે વિઘ્ન આવે છે. પાછું ત્યાં એ વસુલક્ષ્મીને કારણે વિઘ્ન કરે છે
એની વિદર્ભ રાજથી જે દ્વારા આવેલી બે કન્યાઓ દ્વારા સાચી ખબર પડે છે કે માલવિકા માધવ સેનની બહેન છે અને એના દુહર્ત પર્ણથી અશોક વૃક્ષને ફૂલો આવેલા ધારણી પણ એના પર એટલી ખુશ છે. એટલે આ પ્રમાણે છેલ્લે નાટકનો અંત સુખદ આવે અને ભરત વાક્યથી હંમેશા એ નાટ્ય પૂરું થાય. પણ અંત કેવો હોય? સુખદ હોય, બધા ભેગા થાય. આ પ્રમાણે સુખાંત અંત સાથે નાટક હંમેશા પૂરું થતું હોય. એટલે ભરત વાક્ય ભરત મુનિએ નાટકનો જે નિયમ આપેલા એ પ્રમાણે આ નાટક ત્યાં પૂરું થાય. ચલો આપણે પાઠ્યપુસ્તકમાં હવે જે રીતે આપણું નાટક 5 દ્વારા જે સમજાયું, પાઠ્યપુસ્તકમાં એટલું બધું કંઈ આપેલું નથી, પણ આપણે વાત એ યાદ રાખવાની પહેલા મહાકવિ કાલિદાસનું આ પ્રથમ નાટક છે, 5 અંકનું નાટક છે અને નાયક અને નાયિકાના જે નામ છે એમાં જે પ્રણયની વાત છે તથા વસ્તુ મુખ્ય. અને એના પછી હવે છેલ્લો ફકરો આપણે સમજવાનો છે, એનું મહત્વ એટલે કે એનું જે ઉપસાર આપણે કહીએ એટલે સમજી લેજો. પછી કાલિદાસે રચેલું આ નાટક છે કેટલું ઉત્તમ પ્રકારનું છે, એની પ્રસિદ્ધિ કેવી છે, એની ભાષા શૈલી કેવી છે, એ વિશે આપણે જાણવાનું રહે. એટલે છેલ્લે યાદ રાખવું પડે. તો જોઈએ છેલ્લો ફકરો. અહીં માલવિકા અને અગ્નિમિત્રની પ્રણય કથાને આત્મીય શૈલીમાં રજૂ કરવામાં આવી છે. કવિએ નાટકના અનોખા પ્રસંગો, ચટકેરા સંવાદો અને વિનોદથી સુશોભિત કર્યું છે. એટલે સર્પદંશને એમાં જે અમુક મનોરંજન છે, મજા આવે. એટલે આવા અનેક પ્રસંગોથી આખું નાટક એટલું સરસ ત્યાં સુભોષિત, સરસ ત્યાં એ શોભી ઉઠે છે. પ્રસ્તુત નાટકમાં નૃત્ય બતાવ્યું છે, સંગીત બતાવ્યું છે, સરસ ત્યાં અભિનય ઉપરાંત મનોરંજકતાનું પ્રાચુર્ય હોવાથી દર્શકોને માટે સ્મરણીય બની રહે છે. અલબત્ત કાલિદાસની પ્રથમ કૃતિ હોવાથી એની શરૂઆત છે, આપણે જાણીએ તો શરૂઆત બધી ના સારી હોય, પણ જેમ જેમ અનુભવ થાય એમ ત્રીજું નાટક અભિજ્ઞાન શાકુંતલ એટલે ઉત્તમ પ્રકારનું નાટક કહી શકાય. તો અહીંયા પ્રથમ કૃતિ હોવાથી પાછળની કૃતિઓ જેવી પ્રૌઢતા, એટલે પાછળ હવે જે નાટકો છે એના જેવી કોઈ પ્રૌઢતા કે કોઈ ગાંભીર્ય આ નાટકમાં નથી. એ આપણને વાત પરથી એટલે કે આગળના બે નાટકો આપણે સમજવાના, એ સમજીએ તો આપણને એનો ખ્યાલ આવશે. ચાલો, તો અહીંયા માલવિકા મિત્ર નાટકનો હું પૂર્ણ કરું છું. પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે આપેલું છે એનો એકવાર આપણે અભ્યાસ કરવાનો છે. અને અહીંયા જે મેં તમને જે લખાયા મુખ્ય પાત્રો એ લખીને માત્ર એના અમુક પોઈન્ટ એને યાદ રાખશો તો પણ નાટક આખું તમે સારી રીતે લખી શકો. તમારા 5 અંક એટલે અલગ અલગ અંક દ્વારા તમારે લખવાના નથી. તમારે પ્રથમ વસ્તુ સળંગ ટૂંકમાં એનો પરિચય આપવાનો જ છે. તો અહીંયા હું માલવિકા મિત્ર નાટક પૂર્ણ કરું છું. આગળના વિડીયોમાં આપણે વિક્રમોર્વશીય નાટક કે જેમાં પૃથ્વી અને સ્વર્ગ બંનેનું દ્રશ્ય આપણે જોવાનું છે. રંગભૂમિ પર પૃથ્વીનું દ્રશ્ય તો ક્યાંક પાછું સ્વર્ગનું દ્રશ્ય, એ બંને દ્રશ્ય દ્વારા એ નાટકને આપણે સમજવાનું છે. અહીંયા આ નાટક હું પૂર્ણ કરું છું. નાટકનો એકવાર અભ્યાસ કરી લેજો. જે વિડીયો મેં તમે એકવાર સાંભળો તો પણ કે યાદ